મિત્રો, તમે બધા પાસપોર્ટથી તો પરિચિત જ છો, ખરું ને? વર્ષોથી આ પુસ્તિકા તમારી આંતરરાષ્ટ્રીય ઓળખ બની રહી છે, પણ હવે તેનું સ્વરૂપ બદલાવાનો સમય આવી ગયો છે. હા, તમે બરાબર સાંભળો છો. ભારત સરકાર એક એવો સ્માર્ટ પાસપોર્ટ લાવી રહી છે જે તમારી મુસાફરી કરવાની રીતને હંમેશ માટે બદલી નાખશે. આ કોઈ નાનો મોટો સુધારો નથી, પણ એક ટેકનોલોજીકલ ક્રાંતિ છે. આ પાસપોર્ટની અંદર એક શક્તિશાળી માઇક્રોચિપ હશે જે તેને સુપર સિક્યોર બનાવશે. તો આ નવા ઈ પાસપોર્ટમાં એવું તો શું ખાસ છે? શું તમારો જૂનો પાસપોર્ટ એ રદ થઈ જશે કે બદલાવી દેવો પડશે? અને આનાથી તમારા જીવન પર કેવી રીતે અસર પડે છે અને કેવી અસર પડે છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળશે. અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા દરેક વિદેશ પ્રવાસ પર અસર કરવાની છે. મિત્રો, કલ્પના કરો કે તમે એરપોર્ટ પર છો અને ઇમિગ્રેશનની લાંબી લાઇનમાં તમારો વારો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છો. હવે એક બીજી કલ્પના કરો, તમે એક ઓટોમેટિક મશીન પાસે જાઓ, તમારા પાસપોર્ટ સ્કેન કરો, કેમેરા સામે જુઓ અને બૂમ, ફક્ત થોડીક જ સેકન્ડમાં તમે ઇમિગ્રેશન પાર. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી. આ નવા ઈ પાસપોર્ટની વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ અમે. પણ આ ગતિ પાછળ અત્યંત સુરક્ષિત અને જટિલ ટેકનોલોજી છુપાયેલી છે. આ ફક્ત એક પાસપોર્ટ નથી, પણ તમારી ડિજિટલ ઓળખનો એક અભેદ્ય કિલ્લો છે. ચાલો આ કિલ્લાના દરવાજા ખોલીને જોઈએ કે અંદર શું છુપાયેલું છે. તો સૌથી પહેલા આપણને નવા પાસપોર્ટની જરૂર કેમ પડી? શું જૂના પાસપોર્ટમાં કોઈ સમસ્યા હતી? હા, અને તે પણ કેટલીક ગંભીર સમસ્યાઓ. સૌથી મોટી સમસ્યા સુરક્ષાની હતી. જૂના પાસપોર્ટની નકલ બનાવવી મુશ્કેલ હતી, પણ અશક્ય ન હતી. લોકો ફોટો બદલી નાખતા, માહિતી સાથે ચેડા કરતા અને નકલી પાસપોર્ટનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરતા હતા. આનાથી આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓનું જોખમ વધતું હતું. બીજી સમસ્યા શું હતી? તો સમયનો વ્યય. એરપોર્ટ પર અધિકારી મેન્યુઅલી પાસપોર્ટ તપાસે, ફોટો સરખાવે અને સિસ્ટમમાં ડેટા દાખલ કરે. આ બધી પ્રક્રિયામાં ઘણો જ સમય લાગતો હતો, જે લાંબી કતારોનું પ્રમુખ કારણ હતું. અને ત્રીજી સમસ્યા હતી તમારી અંગત માહિતીની ગોપનીયતા. તમારા પાસપોર્ટના છેલ્લા પાના ઉપર તમારું સરનામું, માતા પિતાનું નામ જેવી સંવેદનશીલ માહિતી છાપેલી હોય છે. જો પાસપોર્ટ ખોવાઈ જાય છે, તો આ બધી જ માહિતી ખોટા હાથમાં જઈ શકે છે. આ બધી સમસ્યાઓનો એક જ આધુનિક જવાબ છે: ટેકનોલોજી. અને ભારત સરકાર આ સોલ્યુશન ઈ પાસપોર્ટના રૂપમાં લાવી રહી છે. હવે તમને પ્રશ્ન થશે કે શું આ ઈ પાસપોર્ટ દેખાવમાં તમારા જૂના પાસપોર્ટ જેવો લાગશે? પણ અંદર એક મોટો તફાવત છે. એક નાની ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ. આ કોઈ સાધારણ ચિપ નથી. આ RFID ચિપ છે, એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ. આ ચિપ તમારા પાસપોર્ટને કાગળના દસ્તાવેજમાંથી એક સ્માર્ટ અને જીવંત તેમજ અત્યંત સુરક્ષિત ઓળખપત્રમાં ફેરવી દેશે. વિદેશ મંત્રાલયના પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 હેઠળ આ નવી સિસ્ટમ ભારતને અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા 120થી વધુ દેશોની શ્રેણીમાં સામેલ કરશે, જેઓ પહેલેથી જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તો ચાલો આ ઈ પાસપોર્ટના 5 સૌથી મોટા અને શાનદાર ફેરફારો વિશે વિગતવાર જાણીએ. પહેલી, જાદુઈ માઇક્રોચિપ. આ ચિપ એક નાનકડું સ્ટોરેજ ડિવાઇસ છે. આ ચિપમાં તમારી બધી જ માહિતી ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રીતે સ્ટોર થયેલી હશે. તમારું નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર અને સૌથી અગત્યનું તમારો બાયોમેટ્રિક ડેટા. આ ચિપમાં તમારો ડિજિટલ ફોટો અને ચહેરાની ઓળખ, ફેશિયલ રિકોગ્નિશન ડેટા એ પણ સ્ટોર હશે. ભવિષ્યમાં તેમાં તમારી ફિંગરપ્રિન્ટ્સ પણ ઉમેરવાની યોજના છે. આ બધી જ માહિતીને શક્તિશાળી એન્ક્રિપ્શનથી લોક કરવામાં આવી છે, એટલે કે તેને એક ગુપ્ત કોડમાં ફેરવી દેવામાં આવી છે, જેને તોડવો એ લગભગ અશક્ય છે. આના કારણે પાસપોર્ટની નકલ કરવી કે તેમાં ચેડા કરવા એ અશક્ય બની જાય છે, કેમ કે જ્યારે તમારો પાસપોર્ટ બને છે ત્યારે ભારત સરકાર તેના પર એક ડિજિટલી સહી કરે છે. જો કોઈ વ્યક્તિ ચિપનો ડેટા બદલવાનો પ્રયત્ન કરે તો તે ડિજિટલ સહી તૂટી જાય છે અને એરપોર્ટ પરનું સ્કેનર તરત જ તે ભૂલને પકડી પાડે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે જેનો પાસપોર્ટ છે તે જ વ્યક્તિ મુસાફરી કરી રહ્યો છે, અને જે લોકો વિચારે છે કે સરકાર આ ચિપથી તમને ટ્રેક કરશે,
તો એ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ એક પેસિવ ચિપ છે જેમાં બેટરી હોતી નથી. તે ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તેને કોઈ અધિકૃત સ્કેનરની એકદમ નજીક લાવવામાં આવે. તમારા ખિસ્સામાં પડ્યો હોય ત્યારે તેને કોઈ ટ્રેક કરી શકતું નથી. તમારી પ્રાઇવસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. હવે એ ફાયદાની વાત જેની તમે સૌથી વધુ રાહ જોઈ રહ્યા છો. ઈ પાસપોર્ટ એટલે કે એરપોર્ટ પર સમયની જબરજસ્ત બચત. દુનિયાના મોટાભાગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ઈ ગેટ્સ લાગી ગયા છે અને ભારતમાં પણ તેની શરૂઆત થઈ રહી છે. નવી પ્રક્રિયા કેવી હશે ચાલો હું તમને એ જણાવું. તમે ગેટ પાસે જશો અને તમારો પાસપોર્ટ સ્કેન પર મૂકશો અને પહેલો દરવાજો ખુલશે. અંદર જઈને તમે કેમેરા સામે જોશો. સિસ્ટમ તમારા ચહેરાને ચિપમાં રહેલા ડિજિટલ ફોટો સાથે તરત જ સરખાવી દેશે. જો બધું બરાબર નીકળ્યું તો બીજો દરવાજો ખુલશે અને તમે ઇમિગ્રેશન પાર. આ આખી પ્રક્રિયા પૂરી થવામાં માત્ર 15થી 20 સેકન્ડનો સમય લાગશે. આનો અર્થ એ છે કે લાંબી કતારો ભૂતકાળ બની ગઈ છે. જે લોકો વારંવાર મુસાફરી કરે છે તેમના માટે તો આ એક વરદાન સમાન સમજો. આ ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા, જેને આપણે ICAO કહીએ છીએ, એમના ધારાધોરણ મુજબની છે. એટલે તમારો ભારતીય ઈ પાસપોર્ટ દુનિયાના કોઈ પણ ઈ ગેટ પર કામ કરશે. ત્રીજો અને મોટો ફેરફાર તમારી ગોપનીયતાને લઈને છે. નવા ઈ પાસપોર્ટ પર હવે તમારું ઘરનું સરનામું છાપવામાં નહીં આવે. આ નિર્ણય તમારી અંગત માહિતીની સુરક્ષા માટે લેવાયો છે. જો પાસપોર્ટ ખોવાઈ જાય તો સરનામાનો દુરુપયોગ થવાની શક્યતા રહેતી હોય છે. નવી સિસ્ટમમાં તમારું સરનામું એ પાસપોર્ટ પર છાપવાના બદલે તેને ડિજિટલી ચિપમાં અને સરકારી ડેટાબેઝમાં સુરક્ષિત રાખવામાં આવશે. પાસપોર્ટ પર એક બારકોડ હશે જેને ફક્ત ઇમિગ્રેશન અધિકારીઓ જ સ્કેન કરે છે અને તમારું સરનામું જોઈ શકશે. આ ઉપરાંત માતા પિતા કે જીવનસાથીના નામ પણ બુકલેટ પરથી હટાવીને ડિજિટલ કરવામાં આવી રહ્યા છે, જેથી અંગત માહિતી પણ વધુ સુરક્ષિત રહે. મિત્રો, અત્યાર સુધીની માહિતી તમને કેવી લાગી? જો તમને લાગ્યું હોય કે આ ફેરફારો ખરેખર ઉપયોગી છે તો એક સેકન્ડ કાઢીને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને જો તમે ભવિષ્યમાં આવા જ માહિતીસભર વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમારો સપોર્ટ એ અમને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ચાલો હવે આગળના ફેરફાર વિશે આપણે જોઈએ. ચોથો સૌથી મોટો ફેરફાર છે અરજી કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા સંબંધિત. સૌથી મોટો નિયમ જન્મ તારીખના પુરાવાને લઈને. જે લોકોનો જન્મ 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી થયો છે તેમના માટે પાસપોર્ટની અરજી એ સમયે જન્મ તારીખના પુરાવા તરીકે ફક્ત અને ફક્ત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલો જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ એ જ માન્ય ગણાશે. આ નિયમ સરકારી ડેટામાં એકરૂપતા લાવવા અને છેતરપિંડી રોકવા માટે લાગુ કરાયો છે. પણ ચિંતા ના કરશો, જેમનો જન્મ 1 ઓક્ટોબર 2023 પહેલાં થયો છે તેઓ પહેલાંની જેમ જ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો ઉપયોગ જન્મ તારીખના પુરાવા તરીકે કરી શકે છે. એટલું જ નહીં, પોલીસ વેરિફિકેશન, હા, જેના માટે તમે 500 રૂપિયા આપતા હતા, જે પહેલાં ઘણો સમય લેતું હતું, તે હવે પાસપોર્ટ પોલીસ એપ એના કારણે ખૂબ જ ઝડપી બની ગયું છે. આ એપ દ્વારા હવે વેરિફિકેશનની પ્રક્રિયા માત્ર 5 જ દિવસમાં પૂરી થઈ શકે છે. ઉપરાંત નાના શહેરો અને ગામડાઓમાં પણ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે, જેથી લોકોને પાસપોર્ટ માટે મોટા શહેરો સુધી જવું ન પડે. હવે આ બધું સાંભળીને તમારા મનમાં એક જ સવાલ ઉદ્ભવ્યો હશે: શું મારે મારો હાલનો વાદળી પાસપોર્ટ ફેંકી દેવો જોઈએ? તો જવાબ છે બિલકુલ નહીં. શાંતિ રાખો. તમારો હાલનો પાસપોર્ટ તેની સમાપ્તિની તારીખ સુધી 100% માન્ય છે. તમારે તેને બદલવાની કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. સરકાર આ ફેરફાર તબક્કાવાર રીતે લાવી રહ્યું છે. જ્યારે તમારો જૂનો પાસપોર્ટ એક્સપાયર થઈ જશે અને તમે તેને રિન્યૂ કરાવવા જશો ત્યારે તમને આપમેળે જ નવો ચિપવાળો ઈ પાસપોર્ટ મળી જશે. આ આટલું સરળ છે. હવે ભવિષ્યની વાત કરીએ. આ ઈ પાસપોર્ટ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં કદાચ ડિજિટલ પાસપોર્ટ પણ આવી શકે, જ્યાં તમારો પાસપોર્ટ તમારા ફોનમાં એક સુરક્ષિત એપ તરીકે સચવાયેલો હોય. શક્ય છે કે વિઝા સ્ટીકરની જરૂર પણ ન પડે અને વિઝા સીધા તમારા પાસપોર્ટ ચિપ પર જ લોડ થઈ જાય. આ બધું એક ભવિષ્ય તરફનું ઇશારો કરે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સ્માર્ટ, સરળ અને સુરક્ષિત બની જશે.
તો મિત્રો, આ હતા ભારતીય પાસપોર્ટમાં આવનારા 5 સૌથી મોટા ફેરફારો. ચાલો ઝડપથી યાદ કરી લઈએ. પહેલું હતું હેક પ્રૂફ માઇક્રોચિપ, જે તમારા બાયોમેટ્રિક માહિતીની સંપૂર્ણ સુરક્ષા આપશે. બીજું, ઈ ગેટ્સ પર સેકન્ડોમાં ઇમિગ્રેશન, જે લાંબી લાઈનોમાંથી તમને મુક્તિ અપાવશે. ત્રીજું હતું પાસપોર્ટ પરની ડિટેલ્સ, જેમાં સરનામું, નામ વગેરે આવે છે, એ હટાવીને તમારી અંગત માહિતીની ગોપનીયતામાં વધારો કરાય છે. ચોથું, સરળ અરજી પ્રક્રિયા અને પાસપોર્ટ પોલીસ એપ, જેના દ્વારા સુપર ફાસ્ટ પોલીસ વેરિફિકેશન. અને પાંચમું, જૂના પાસપોર્ટ તેની એક્સપાયરી ડેટ સુધી માન્ય રહેશે, તેથી કોઈ દોડધામ કરવાની જરૂર નથી. આ નવો ઈ પાસપોર્ટ માત્ર એક દસ્તાવેજ નથી, પણ ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતના વિઝનનું એક પ્રતીક છે. આ એક એવું સ્માર્ટ સાધન છે જે આપણી વિદેશ યાત્રાને પહેલાં કરતાં વધુ સુરક્ષિત, ઝડપી અને શાનદાર બનાવશે. તો મિત્રો, આ નવા ઈ પાસપોર્ટ વિશે તમે શું વિચારો છો? શું તમને આ નવી ટેકનોલોજી માટે ઉત્સાહ છે? તમારા વિચારો અમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જો આ વિડીયો તમને ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. સાચી માહિતી સૌ સુધી પહોંચવી એ ખૂબ જ જરૂરી છે. આવા જ રસપ્રદ વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો અને સ્માર્ટ રહો. જય હિન્દ.